આપણી રમેશમાં ધાર્મિક ભાઈ બામણસણાને એવું તો શું ગિફ્ટ આપ્યું કે અમર રહેવાનું વરદાન આપી દીધું. થેન્ક્સ માણાભાઈ ફોર ગિફ્ટ સદાયના માટે ગાંધીનગરમાં અમાર હજાર હતો. ફાઇનલી રમેલમાં આવ્યા અને માતાજીનો પસેડો ચડાવીને ધાર્મિક ભાઈ પણ આવ્યા. તો હવે રમેલ ચાલુ કરીએ. तो चलिए शुरू करते हैं. એટલામાં તો ધાર્મિક મામાએ ગાવાનું ચાલુ કર્યું. क्या बोला तूने? સિકોતર માતાજીના આશીર્વાદ લઈને પ્લાન્ટેથી લાવેલી વસ્તુ બધાને આપો. આમ તો કહેવાની જરૂર નહીં, એટલું કામ કરે છે બંને કાકા ભત્રીજાઓ. અને આપણે રમેલમાં માહોલ બનાવનારા બે મહાન વ્યક્તિઓ, ચેરમાન આશીર્વાદ અને આવી રઢિયામણી રાતમાં આઈસ્ક્રીમ. तड़प ही ऐसी है ना. नहीं, नहीं, રાત્રે ઠંડુ કરાવવામાં આપણા ફોલોઅર અને પ્લાન્ટ વાળાને તો ભૂલાય नहीं. બધાને ઠંડુ કરાવીને મામા ભણે બંને રમેલમાં જોરદાર મોજ કરી. નહીં મામા? Yeah. આજ તો રમેલ પતિને ત્યાં સુધી મામા જોડે જ વિડીયો બનાવ્યો છે. એમ કરતા કોઈ મને ઓળખે તો લાઈક કરો, ફોલો કરો. આ વિડીયો બનાવવામાં ભૂલી જ ગયો કે મામાને પાણીના બોક્સ પણ આપવાના છે. भारी मिस्टेक हो गया सर. મારા મામાનો હરખ તો મારા કરતા પણ વધારે છે. જુઓ, થેન્ક્સ માણાભાઈ ફોર ગિફ્ટ. આવી પ્રગતિ કરતા રહો. સદાયના માટે ગાંધીનગરમાં અમાર હજાર હતો. વરદાનને પૂરું કરવા જવું તો પડશે ને. રાતોરાત આવે ગાંધીનગર ને સવાર માટે ગાડી ભરવાની શરૂઆત કરીએ.